મહારાજનો જય. આપણે ધ્યાન સુધી ગતિમતી ગુરુની કૃપા, સંતોની કૃપાથી આપણે જે કંઈક બોલ્યા છીએ, સમજ્યા છીએ, તો એ ધ્યાનના દરવાજા સુધી માત્ર આપણે આવ્યા છે. કારણ કે આપણે ડૂબવાનું છે, અને ડૂબેલો માણસ શું બોલે? બરાબર છે. ડૂબેલો માણસ મૌન થઈ જાય. આ મૌનની ભાષા છે ધ્યાન. ધ્યાનમાં પછી બોલવાનું આવે નહીં, મૌન થઈ જવાનું આવે, અને મૌનમાં જ સમજવાનું આવે બધું. એટલે ધ્યાનમાં આપણે આવ્યા છીએ, દરવાજો ખુલ્યો છે ધ્યાનનો. તો તે વખતે ધ્યાનાવસ્થા શરીરમાં આવે છે, અને તે વખતે આ બધા જ અંગો આપણા એની સાથે એકજૂટ થઈ જાય છે. પછી બહુ વિચારો એની અંદર સતાવતા નથી. શરીર પણ આપણે તે વખત એ સ્થિતિમાં જ હોય છે, સ્થિતિસ્થાપક અવસ્થામાં જ હોય છે. ધ્યાન અવસ્થામાં આપણે ડૂબ્યા છીએ, અને ધ્યાન અવસ્થામાં ડૂબ્યા પછી શું થાય? ડૂબેલો માણસ તો બોલે ને, મૌન થઈ જાય, અને એમાં જે અનુભવ થાય છે, અને એ પણ આપણે માનીએ છીએ ને કે એટલો બધો ડૂબેલો હોતો નથી, એટલી બધી પરિપક્વ અવસ્થા પર પહોંચ્યા નથી આપણે ધ્યાન છે ત્યાં સુધી. કારણ ધ્યાનમાં તો આપણે એક ચિત્ત થઈ ગયા છીએ, શાંત થઈ ગયા છે, વિચારોને આપણે પાર કરી દીધા છે. એટલે ધ્યાન છે, અને ધ્યાનમાં આપણે ડૂબી જવાનું છે. અને ધ્યાનમાં ડૂબી જઈશું ને તો પછી જે તરલ વસ્તુ છે એ તરલ વસ્તુ તરીને ઉપર આવશે. બરાબર છે. ધ્યાન પછી ધારણા આવે છે, તરીને ઉપર આવે છે ધારણા. અને ધારણાનો પ્રદેશ પણ એવો છે કે ચાલો આપણે ત્યાં પહોંચી ગયા છે, મન આપણું કામ કરતું બંધ થઈ ગયું છે, વિચારો આવતા નથી. આ નથી. ત્યાં પણ ક્ષણિક તમે જોઈ શકો છો કે આપણે વિશ્વમાં પડેલા છીએ, અને આખી વિશ્વ આપણા મનમાં અંદર સંગ્રહીને બેઠેલી છે. તો એ પણ અંદરથી એક બફારો મારે છે, એક ઉકાળો મારે છે, અને એ પણ બહાર આવે. તમે જોજો, પાણી ભરેલું એક કાચના બોક્સની અંદર હોય તો એ પાણી તમે જોજો, સમુદ્રનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, એ પણ એ પ્રક્રિયા એની ચાલુ હોય છે ફરવાની, સ્થિર નથી હોતો. તો એ વખતે આ ધારણા પ્રદેશની અંદર એ પણ જે વિચારો છે ને, તો વિચારોનું તો પણ ત્યાં ચલન છે જ, પણ એટલા સ્થિતિસ્થાપક છે, એ બહુ હરીફરી શકે નહીં. પણ છતાં અંદર ઉછાળા તો આવે જ છે. કારણ કે આજ સુધીની આપણી યાત્રા ક્યાં જોતા બધું આવ્યા છે. તમે ધ્યાન અવસ્થા પછી આની અંદર જશો એટલે તમને કાં તો તમે જે જગ્યાએ રહેતા હશો ને તો ત્યાંની આખું સીન તમારી આગળ આવી જશે, મિત્રો આગળ આવી જશે, મિલના બંગલા આગળ આવી જશે, કંપનીઓ, ફેક્ટરી આવી જશે, જ્યાં પણ નોકરી કરતા હશો એના આગળના સંબંધો આપણી આગળ આવી જશે. આ બધું કેવું છે? ઉપર નીચે થવાનું આ કામ છે. ધારણા પ્રદેશ. ધારણા એટલે આપણે જો તો સમાધિ પહોંચ્યા નથી, પણ એની અંદર ઉછળ ચાલો થવાનું જ છે. મનના વિચારો છે ને એ બહુ નહીવત થઈ જતા હોય છે, પણ જે કંઈક બચેલા છે તો એ પણ આટલા બધા ઉછાળા મારતા હોય છે ધારણા પ્રદેશમાં ગયા પછી. અને એની અંદર જ્યારે શૂન્ય થઈ જાય ને ધારણાની અંદર, તો પછી સમાધિનો રસ્તો આપણા હાથમાં આવે છે. ધારણા પછી સમાધિના રસ્તે આપણે જવાનું, અને એમાં સ્થિર થઈ ગયા ને તો જ સમાધિનો માર્ગ આપણા હાથમાં આવે છે. એટલે ધારણા પ્રદેશ પણ આપણે જેટલો માનીએ છીએ ને તેટલો સ્થિર નથી. એ પણ ઉત્પટાંગ છે, એ પણ ઉછળ છાંગડ છે, એ ઉછળે છે, શાંત થઈ જાય છે. તો આ ધારણા પ્રદેશ છે. એ અંદર કેટલા તમે અહીં બેઠા હશો, પણ યોજનો સુધી દ્વારકા જોઈ શકશો, તમે બોમ્બે જોઈ શકશો, કલકત્તા જોઈ શકશો. તમે જોયું છે તો એના વિચારો તો તમને આવશે, પણ અંશ બદલાશે, થોડા અંશે આવશે. સ્થિર થવાના, મનને સ્થિર કરવાના. આ એક સરસ પગથિયું છે, સરસ રસ્તો છે, સરસ જગ્યા છે ધ્યાન અને ધારણાની. અને ધારણા જ્યારે સ્થિર થઈ જશે, મગજ જ્યારે શૂન્ય થઈ જશે, તો જ સીધા સમાધિમાં આપણે પહોંચી શકીશું. અને સમાધિમાં પહોંચી ગયા પછી શું જોવાનું હોય? જેને પામવાનું છે એ સમાધાન જ હાથમાં આવી જાય ને. સમાધિનો અર્થ જ એ છે, દુનિયામાં તે ચાલો આ ચમત્કાર મળી જશે આપણને કંઈક વિચારીશું ને તો એવું તો આપણે બની જશે, કોઈક સિદ્ધિ મળી જશે, અને સિદ્ધિના જોરે આપણે જે કંઈ કરવું છે કરી શકે, એવું નથી. સાચી સમાધિ આનું નામ છે. સમાધિમાં જાઓ એટલે સમાધાન હાથ લાગે. અને સમાધાન કયું? તમે કોણ છો?
આ પ્રશ્ન જે મૂંઝાતો છે, ચર્ચાતો છે, એ અંદર રીબાતા છો, તો એ તમે કોણ છો ને? તો એને પામવાનું, એને જાણવાનું, એને પકડવાનું એ હાથમાં આવી જશે. અને એનું નામ જ સમાધિ. સમાધિ એટલે સમાધાન, પછી કોઈ પ્રશ્નો રહે નહીં. આનું નામ સમાધિ છે. સંતોએ આટલો બહુ સરળ રસ્તો આપણને આ યાત્રા કરીને આપણને યાત્રાએ પહોંચાડ્યા છે. અને ગુરુ મહારાજ આજે નહીં કાલે શનિ કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે, સંતો પણ એમ કહે છે કે ખાવા જેવી વસ્તુ તાત્કાલિક તમે ખાઈ લો. આની પાછળ કેટલીક જિંદગી આપણે એની પાછળ કાર્યરત રહેવું પડે છે, મથામણ છે એની પાછળ. તો આ સ્થિતિને પહોંચી શકીશું. તો પછી આ જો બહુ ગરીબ જે આ દવા આ દુનિયા છે ને, તો એને તમે શાંત સ્થિત પ્રજ્ઞા તમે કરી શકશો. સમાધિમાં ગયા પછી સમાધિ અવસ્થામાં પછી રહે છો તમે અને સ્વયં ચૈતન્ય એ જ્યાં એક બની જાઓ છો ને, આજ સુધી દૂર શોધતા હતા, હવે તમે એક થઈ જાઓ છો. એટલે બોલવાપણું, સમજવાપણું બધું જ અંદર આવી જાય છે. જ્યાં તમે સ્વયં બની જાઓ છો પછી આગળ તમારે રહે છે શું બાકી જોવાનું? સ્વયં એ સમાધિ દ્વારા આપણે આ સમાધાનના માર્ગે જવાનું છે. અને ગુરુ મહારાજ કૃપા કરે, ગુરુ મહારાજની અભય વર્ષા આપણી પર થાય કે આપણે એ સિદ્ધાવસ્થાને, એ ધ્યાનાવસ્થાને, એ સમાધિ અવસ્થાને આપણે ધીમે ધીમે ક્રમશઃ જે હું કોણ છું, આ ચૈતન્ય ક્યાં છે, તો એને આ શોધવાનું, એક થવાનું, આ એકત્વ એ સમાધિમાં લાગે છે. જય ગુરુ મહારાજ.